નમસ્કાર. તો આજે મહિલા મંડળ આવેલું છે શ્રી રામ દરબાર અને માંડવાથી આવેલું છે મુલાકાત માટે અને પ્રભુજી માટે પેંડા ગાંઠિયા નાની મોટી જે જરૂરિયાત વસ્તુ આપણે લાગતી હોય એ પણ લાવ્યા છે અને સરસ મજાનો સહયોગ પણ કર્યું છે. કેટલાનો સહયોગ કર્યું છે બેન? કુલ 5000 નું થયું. 5000. રામ દરબાર મહિલા મંડળ નબુબેન તમારું? વસંતબેન, મનીષાબેન, વનિતાબેન. કાંતિ માસી તમને વિચાર આવ્યું કે આપણે આજે મહિલા મંડળ બધાય લઈને હા. શ્રી રામ દરબાર મહિલા મંડળ જઈને આજે અમે સત્સંગ કરશું હા. અને સરસ મજાના પેંડા લાડવા અને કોલ્ડ ડ્રિંક્સ પ્રભુજીને ખબર તો કાંતિ વિચાર આવ્યું છે અમે તમારે? અહીંયા નીકળતા વારંવાર તો હું જોતી જતી હતી અહીંયા. એવું છે? અને અમુક લોકોને મેં પૂછેલું હા કે ભાઈ ત્યાં કેવી રીતે જાવ કે તમે સૂકો નાસ્તો લઈ જાવ તો કાંઈ વાંધો નહીં હા. અને જમણવાર કરવું હોય તો પૂછવું પડે પણ અમારી પાસે કઈ મુલાકાત નહોતી. હા, હા. અમે એટલે સૂકો નાસ્તો લાવ્યા. સરસ બહુ અમે જે- હવે અમે આવશું ચોક્કસ. વારંવાર. હા. અને આવજો સત્સંગ હા. કરજો. સત્સંગ કરીને કેવું મજા આવી તમને અમને બધાને? બહુ મજા આવે. સત્સંગ અમારું જીવન છે. વૃદ્ધ છીએ પણ અમે સત્સંગ કરીએ છીએ. ભગવાનનું નામ લે એટલે બહુ સરસ. અમારા અમારીથી પ્રભુજી બીજું કાંઈ ન દિવસ થાય પણ અમે આવી સેવાઓ કરીએ. બહુ સરસ. અમે બહુ સરસ. અમારા દીકરાની કમાણીમાંથી પૈસા ભેગા કરીએ વાહ છીએ. ભાઈ સરસ. અમે હા મંડળ ચલાવી છીએ. મંડળ. રામ દરબાર મહિલા મંડળ સોરાનું મંડળ હા. રામજી મંદિર રામજી મંદિર. હા માંડવા. માંડવાનું. હા. સરસ. શું કહેશો? માંડવા ગામ. બહુ સરસ બેન, કેવું લાગી છે આજનો બહુ દિવસ? આનંદ મુલાકાત આવ્યો લીધી છે તો? બહુ આનંદ આવ્યો. અને આ બધા માણસોને તો એ બેનો હોતી ને અહીંયા અમે સત્સંગ કરતા હતા તો એને હોતી ને એમ થયું કે આમાં જાવું છે આપણે. ઈ તમારા બેનું પણ અહીંયા બેહી ગયા, બધા પ્રભુજી આવીને બેહી ગયા. બસ આ લોકોને જોઈને આનંદ થયો કે જો એના બધો આજે સહયોગ કર્યું છે. થેન્ક યુ સો મચ. માંડવાથી આવેલા છો પ્રભુ સેવા આશ્રમમાં લીમડા ખાતે જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર છે જે આજે સરસ મજાની તમે મુલાકાત લીધી એના બાબત ખૂબ ખૂબ આભાર. બસ આવો ને આવો સાથ સપોર્ટ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. પહેલા તો તમારો આભાર કે આ બધાની સેવા કરો ઈ ભગવાનનો આભાર કેવો, ભગવાનના તમારો આશીર્વાદ કે આપણે પહેલો. કાંઈ નથી. આપણા નિમિત્ત અમારી છે જેવા તો માત્ર. ઘડી બગડી આવી જાય તમે કાયમ કરો તમારો જ આભાર ને. હા યાર. બસ તમારો સાથ સપોર્ટ બાનો. શું કહેશો બા? તમારો જ સેવાનો આભાર છે ને. સેવા તો તમે તમારી જ ભાવના તમારે સેવાથી મંડળ છે પણ કોઈ એમ નથી કહેતું કે તમે પૈસા ક્યાં નાખો છો. જેવું અમે વૃદ્ધ છીએ પણ અમે કહીએ ને એમ કોઈ દિવસ અમારી સાથે વિરોધ નહીં, કાંઈ નહીં, ભાવથી પૈસા ભરે છે ઈ જ મોટો કે સિદ્ધાંત આપણે છે. થાય ત્યાં સુધી આપણે આ કામ સાચી વાત કરવું છે, છે. સાચી વાત છે. હા લો. અને જે તમે દાન આનંદ કરો છો આવે જે- છે, હા. અને જે તમે દાન કરો છો, જે તમે તમારા મંડળમાંથી હા, પૈસા કાઢીને હા. આવી સંસ્થાઓમાં આપો છો ને આવા લોકોની તમે મદદ કરો છો, અમારો કોઈ એ બહુ દિવસ મોટામાં કાંઈ મોટું દાન વિરોધ છે અમારા તમારું. મંડળમાં ન હોય. બરોબર. આ મોટામાં મોટો દાન છે. બસ અને આવો ને આવો સાથ સપોર્ટ કરતા રહેજો. અમારા ખાલી પ્રભુજીના આશીર્વાદના અમે ભૂખ્યા છીએ. અમારે બસ કાંઈ બસ નથી માસી આવતા રહેજો બા અને બસ આવો ને આવો સાથ સપોર્ટ આપતા રહેજો. અમારી દીકરી ભગવાન તારું હારું કરે, તારા ભેરા ભોગવે. તો આજે ખરેખર આજે માંડવાથી જે મહિલા મંડળ આવ્યું છે સરસ મજાની વાતો કરી છે અને આજે ઘણી બધી તો બાવું છે વધારે. અમે બધા વૃદ્ધ જ છીએ હો ભાઈ. હા. બાવુના બદલામાં મારા બે વહુ આવ્યા. એવું છે. હા બાકી અમે અમારી જેવા જ છીએ બધાય. તો આજે સરસ મજાના બાઉનો મંડળ છે. નામ પણ બહુ સરસ છે મહિલા મંડળનો, રામ દરબાર એટલે શ્રી રામ દરબાર મહિલા મંડળ માંડવાથી આવેલા છે. બસ આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ.